ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના મંડોળના ગીર ગામે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે વિરોધ યથાવત જોવા મળી આવ્યો છે. તાલુકાના મંડોળના ગીર ગામે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આકોલવાડી, બામણાસા, હડમતિયા તથા જાવંત્રી ગામના અગ્રણીઓ તથા ખેડૂતો હાજર રહ્યા હતા. ઇકોઝોન મુદ્દે આગામી કાર્યક્રમોની રણનીતિ શું કરવી તથા વિવિધ મુદ્દે મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી. તો આગામી દિવસોમાં ઇકોઝોન મુદ્દે સંમેલનો તથા મીટિંગો કરી જોરદાર વિરોધ કરવામાં આવશે અને જ્યાં સુધી ઇકો સેન્સિટિવ ઝોન સંપૂર્ણ નાબૂદ નહીં કરવામાં આવે ત્યાં સુધી શાંતિથી બેસીશું નહીં હોવાનો ખેડૂતો તથા યુવાનો એકી અવાજે સંકલ્પ કર્યો હતો. ત્યારે મકર સંક્રાંતિને દિવસે પણ આકાશમાં પતંગોમાં પણ વિરોધ જોવા મળ્યો હતો. ત્યારે આ મીટિંગમાં પટેલ સેવા યુવા આગેવાન સુધીરભાઈ મુંગરા, હિતેશભાઈ રૂપાપરા, નંદલાલ વરસાણી, પૂર્વ સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનો હાજર રહી ઇકોઝોન સંપૂર્ણ નાબૂદ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. જગદીશ અધવરિયું સાથે CN24 ન્યૂઝ, તાલાલા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.